નમસ્કાર રામ રામ મિત્રો આપણે જીવનની અંદર ઘણીવાર જોઈએ છે કે સાધુ સંતો છે જે ભક્તો છે સમાધિ લેતા હોય છે પણ એ આપણે જોવા જઈએ તો આપણે તમે જોઈ હશે તો જે જમીનની અંદર સમાધિ લેતા આપણે જોયા છે ગમે તે સાધુ સંતો હોય કે ભક્તો હોય એમને આપણે જમીનની અંદર સમાધિ લેતા જોયા છે પણ આજે એક આપણા જે વાવ-થરાદ જિલ્લાના જે વતની છે જે ભગત છે એમને એક એવી સમાધિ લીધી છે કે જેને લઈને ચારે કોરે ચર્ચા જાગી છે અને ચારે કોરે એવું થઈ રહ્યું છે લોકોને કે ખરેખર એમની જનતાને ધન્ય છે, એમની ભક્તિને ધન્ય છે। તો મિત્રો આના વિશે આપણે વિગતથી વાતચીત કરવાના છીએ। જે સમાધિ લેનાર કોણ છે, કેવી રીતે સમાધિ લીધી છે એને લઈને સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ। વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। ચેનલની અંદર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે વાતચીત કરીએ તો જે ઘણા બધા જે ભારત ભૂમિની અંદર ઋષિ મુનિઓ થયા, ભક્તો થઈ ગયા, સાધુ સંતો થઈ ગયા અને હવે પણ જે કહેવાય છે કે જે ભારતની ભૂમિ છે એ સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે અને ઘણી બધી જે જીવત સમાધિઓ પણ આપણે જોઈ છે કે જે જીવતા જે જમીનની અંદર જીવત સમાધિ લેતા ભક્તોને ઘણીવાર આપણે જોયા છે। ઘણા સાધુ સંતોની હાલ પણ જીવત સમાધિઓ ગામડાની અંદર, ગુજરાતની અંદર પણ ઘણા બધા ગામોની અંદર જીવત સમાધિઓ આપણે જોઈએ છીએ અને એમને પૂજા પણ થાય છે, પૂજનીય છે। સમાધિ આપણે આમ તો જોવા જઈએ તો બે પ્રકારે આપણે આજ સુધી જોતા આવ્યા છીએ। એક તો જે જીવન સમાધિ લેતા હોય છે, જમીનની અંદર જે સમાધિ લેતા હોય છે, જમીન ખોદીને એની અંદર જે સમાધિ લેતા હોય છે, જીવન સમાધિ જે ઓટોમેટિક જમીન ભેગી થઈ જતી હોય છે ને એની અંદર જે સંતો હોય છે કે સાધુ સંત જે સમાધિ લેવા વાળો વ્યક્તિ એની અંદર સમાઈ જતો હોય છે અને એક સમાધિ જે છે વ્યક્તિ મૃત્યુ પામતો હોય છે એના પછી પણ એને જમીનની અંદર સમાધિ આપવામાં આવે છે, જે એને પણ પૂજા કરવામાં આવે છે। સાધુ સંતો આ પ્રકારની સમાધિ લેતા હોય છે। આમ જોવા જઈએ તો મિત્રો ભારતની અંદર જે ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મની અંદર અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તેના પછી એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે પણ જે લોકો ભક્તિ કરતા હોય છે, જે સાધુ સંતો હોય છે એમને જીવત સમાધિ જે લોકો લેતા હોય છે નથી લેતા એ લોકોને પણ જમીનની અંદર સમાધિ આપવામાં આવે છે અને એ સમાધિ આપવામાં આવે છે અને એમની પૂજા પણ કરવામાં આવે છે। તો જે આમ જોવા જઈએ તો મિત્રો જે આ પ્રકારની જે આપણે જે જમીનની અંદર સમાધિ લેતા તો ઘણા બધા લોકોને જોયા છે, ઘણા સાધુ સંતોને જોયા છે પણ જે આ પ્રકારની જે સમાધિ લીધી છે જે કહી શકાય કે જળ સમાધિ લીધી હોય એવો ઇતિહાસની અંદર આ પહેલો બનાવ બન્યો છે। પહેલો બનાવ કહી શકાય। આપણે આજ સુધી ક્યાં સાંભળ્યું નથી, તમે સાંભળ્યું તો જણાવજો કોમેન્ટની અંદર। પણ ભારતની અંદર જોવા જઈએ કે વિશ્વની અંદર જોવા જઈએ તો જે જળ સમાધિ લીધી છે એ પહેલો બનાવ કહી શકાય આમ તો, કેમ કે આજ સુધી કોઈએ જળ સમાધિ નથી લીધી। સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર જે વિડીયો વાયરલ છે અને જો લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો પોઝિટિવ કોમેન્ટ કરી રહ્યા છે। તો જે મિત્રો ખરેખર વાતચીત કરવા જઈએ તો અમુક લોકોનું કેવું હોય છે કે જે જળ સમાધિ જળની અંદર જે કોઈ પણ નદી નહેરની અંદર જે કોઈ પણ વ્યક્તિ એની અંદર જે પડતો હોય છે એને સમાધિ ના કહેવાય, જળ સમાધિ ના કહેવાય, પણ એ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે। ઘણા બધા લોકો નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે પણ નેગેટિવ કોમેન્ટ આની અંદર ન કરવી જોઈએ। જે આપણે જે વાતચીત કરવા જઈએ તો જે થરાદ તાલુકાના વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જે રાજપૂત જે જેઠાજી છે, જેઠાજી રૂપાજી નામના જે ભગત છે, રાજપૂત છે, એમને જે આ પ્રકારની જે સમાધિ લીધી છે જળ સમાધિ, ખરેખર એમને જે જળ સમાધિ લીધી છે એમની જનતાને ધન્ય છે। કેમ કે જે જળ સમાધિ લેવી એ નાના મોટી વસ્તુ નથી। એ જે લોકો આત્મહત્યા કરતા હોય છે એ અલગ વસ્તુ હોય છે અને જળ સમાધિ લેવી અલગ વસ્તુ છે। જળ સમાધિ જે એમને લીધી છે તો એમને વિધિવત રીતે જે એમના પરિવાર સાથે એમને પરિવારને આશીર્વાદ આપ્યા છે, એમના પરિવાર સાથે મળ્યા છે, પરિવારને વાતચીત કરી છે અને પરિવારને વાતચીત કર્યા પછી જે એમને ખબર છે આત્મહત્યા કરતા હોય છે લોકો શું કરે તો ડાયરેક્ટ સીધા જે ઋષિ બનીને જતા હોય છે, નહેરની અંદર કે તળાવની અંદર કૂદી પડતા હોય છે, એ વસ્તુ અલગ છે મિત્રો। અને આ જળ સમાધિ લીધી આ વસ્તુ પણ અલગ છે। જે એમને જે જેઠાજી હતા એમને જેઠાજીએ
એમના પરિવારને વાતચીત કરી છે અને પરિવારને જાણ કરી છે કે મારે હવે જળ સમાધિ લેવી છે અને ઈ પણ ક્યાં જે ગંગાની અંદર ગંગા મૈયાની અંદર મારે સમાઈ જવું છે. એમની દેહ કાયા છે એમને તેઓ ગંગા મૈયાની અંદર ત્યાગ કરવાનો એમને વિચાર કરે છે. એ છેકથી જ જેઠાજી રાજપૂત આમ છેકથી જ ભક્તિ લાઈનમાં હતા, છેકથી જ ભગત હતા અને એ એમને પરિવારની અંદર જાણ કરીને પરિવારને આશીર્વાદ પણ આપ્યા છે અને એમના પરિવારના લોકો છે ગંગાજી સુધી સાથે પણ ગયા છે, એમને સ્નાન પણ કરાવ્યું છે. એ પણ આપણે વિડીયોની અંદર જોયું છે. એના પછી એમને જળ સમાધિની અંદર જે ગંગા મૈયાની અંદર વિલીન થઈ જાય છે. એમનો આત્મા છે, એમનો શરીર છે, એમનો દેહ છે એમના ગંગા મૈયાની અંદર ભળી જતો હોય છે. જે પવિત્ર ગંગા મૈયાની અંદર એમને જળ સમાધિ લીધી છે. તો ખરેખર મિત્રો આ પણ એક જીવન સમાધિ જે આપણે જમીન ઉપર જીવન સમાધિ લઈએ છીએ એ જ એટલું જ આનું પણ મહત્વ કહી શકાય છે. એમ કે જળ સમાધિ એ પોતાની ઈચ્છાથી લીધી છે, પરિવારને જાણ કરીને સમાધિ લીધી છે, કોઈ ડાયરેક્ટ કોઈ વસ્તુ નથી. એટલે આ રીતે સમાધિ લેવી આ પણ એક ધન્યવાદ છે. અને જે ઘણીવાર આપણે જોઈએ છે કે ભારતની અંદર હોય કે ગુજરાતની અંદર છે ભક્તો એ ભક્તિના રંગે રંગાઈ જતા હોય છે અને જે આ પ્રકારની જે સમાધિ લેવાની વાતચીત કરતા હોય છે અને એ સમાધિ પણ લેતા હોય છે. પણ આમને જે જેઠાજી એક અલગ પ્રકારની જે કહી શકાય કે જળ સમાધિ પહેલી વાર આ કિસ્સો બન્યો છે કે ગંગા મૈયાની અંદર સ્વેચ્છાએ જળ સમાધિ લીધી છે અને આ પ્રકારની એમને ભક્તિ છે. એમની ભક્તિ જયારે પાકી ગઈ કે કહેવાય છે કે ભક્તિ કરતો હોય છે કોઈ પણ વ્યક્તિ એને ભક્તિ પાકી જતી હોય છે એ ત્યારે સ્વર્ગમાં જતો હોય છે. અને એમને પણ ગંગા મૈયાની અંદર એમનો દેહ ત્યાગ કરીને સ્વર્ગની વાટ પકડી છે. ત્યારે એમની જનતા એમની ભક્તિને પણ ધન્ય છે. અને આ પ્રકારની જે સમાધિ લીધી છે એને લીધે હાલ જે આજુબાજુ વાળા બનાસકાંઠા જિલ્લાની અંદર લોકોની અંદર પણ એક ચર્ચા એવી થઈ રહી છે કે ખરેખર એમની ભક્તિને ધન્ય છે. અને આ પ્રકારની સમાધિ પહેલી વાર કોઈ સંતે લીધી છે. કેમ કે જમીનની અંદર સમાધિ ઘણા બધા સંતોએ લીધી છે, જીવત લીધી છે, પણ જળની અંદર એમાંય ગંગા મૈયાની અંદર અહીંથી છેક આટલો દૂરથી જઈને એમને સમાધિ લીધી છે એ ખરેખર ધન્યને પાત્ર છે. તો મિત્રો આ ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટો કરીને જે ઘણા બધા નેગેટિવ કોમેન્ટો પણ કરી રહ્યા છે. નેગેટિવ કોમેન્ટ ન કરવી જોઈએ. એમને ઉંમર પણ આપણે જોવા જઈએ તો બાની ઉંમર પણ એક ઘણી બધી ઉંમરના પણ બા જોવા મળી રહ્યા છે આપણને. એટલે આ એમને જે ભક્તિનો ટાઈમ પૂરો થાય છે, એમનો જે સંસાર ત્યાગ કરવાનો ટાઈમ પૂરો થાય છે ત્યારે એમને જળની અંદર સમાધિ લેવાનો વિચાર કર્યો છે અને એના પછી જે એમને ગંગા મૈયાની અંદર વિલીન થઈ ગયા છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો આપણે પહેલી વાર જોઈએ છે. ભારતની અંદર આજે પણ લોકો ભગવાનને માને છે, આજે પણ જે એટલી જ શ્રદ્ધા છે ભગવાન ઉપર અને આજે પણ લોકો ભક્તિ માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ કરી નાખતા હોય છે. એ બધી પ્રકારની ભક્તિ કરતા હોય છે અને આ પ્રકારની એમને પણ વર્ષોથી ભક્તિ કર્યા પછી આ પ્રકારની સમાધિ લીધી છે. તો મિત્રો ખરેખર આ બાબતે તમારું શું કહેવું છે? તમારી રાય કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.